નમસ્કાર રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર ફટાફટ ખબરોમાં હું જનક શરૂઆત કરીએ ગુજરાતમાં ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણીના કારણે સહકારી મંડળીઓની ચૂંટણી મોકૂફ રખાઈ છે। રાજ્યના કૃષિ અને સહકાર વિભાગે આદેશ કર્યા છે। ટેકાભાવે મગફળીની ખરીદી માટે સૌથી વધુ નોંધણી રાજકોટમાં થઈ। 5 દિવસમાં 50,000 ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન। સૌથી વધુ રજીસ્ટ્રેશન પુરવઠા મંત્રી જયેશ રાદડિયાના વિસ્તાર જામકંડોરણા તાલુકાના ખેડૂતોનું છે। જામકંડોરણા તાલુકાના 10,824 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું। વીસીની હડતાલ મામલે સીએમ રૂપાણીએ જણાવ્યું કે લોકોને કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવ્યા છે। આ શરૂ થતાં 20 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે। વીસીને 10 રૂપિયાથી 14 રૂપિયા મળશે અને 4 કે 5 રૂપિયા ગ્રામ પંચાયતને એક ડોક્યુમેન્ટ માટે મળશે। બનાસકાંઠામાં વીસીની હડતાલ સમિતિ લેવાનો નિર્ણય લેવાયો। ખેડૂતોને મગફળી રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં હાલાકી ન પડે તે માટે વીસી મંડળે નિર્ણય લીધો। જિલ્લાના 840 ગામોના 635 વીસી કર્મચારીઓ તેમાં ફરજ પર કાર્યરત રહેશે। દેશમાં કૃષિ ઉત્પાદન હવે મોટી સંખ્યામાં રહી નથી। વડોદરામાં મંત્રી પરસોત્તમ રૂપાલાએ કૃષિ સુધારા બિલ પર આપ્યું નિવેદન। રૂપાલાજીએ કહ્યું કે ભારતના ઇતિહાસમાં પહેલીવાર ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકારે 6,000 રૂપિયા નાખ્યા છે। વિપક્ષ કૃષિ સુધારા બિલ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે। પોરબંદરના બરડા પંથકમાં વરસાદ છે। સમીર ગામે 1 ઇંચથી વધુ વરસાદ છે। વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન। નર્મદાના કરજણ ડેમની જળ સપાટી પહેલીવાર 115.25 મીટરે પહોંચી। સાગબારા દેડિયાપાડા તાલુકામાં સતત વરસાદથી ડેમ 150% જેટલો ભરાયો। કરજણ ડેમમાં હાલ 1,496 ક્યુસેક પાણી છોડાયું। મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ભાજપે પોતાના ઉમેદવારના નામ પર મહોર મારી દીધી છે। ઔપચારિક રીતે તમામ નામો દિલ્હી મોકલવામાં આવશે। દિલ્હી દરબારમાં ચર્ચા બાદ ઉમેદવારની યાદી જાહેર કરાશે। 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો નિશ્ચિત છે। જેમાં મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારી બેઠક પર જેબી કાકડિયા, કરજણ બેઠક પર અક્ષય પટેલ નિશ્ચિત છે। તો ગઢડા બેઠક પર વિવાદોની વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારનું નામ નિશ્ચિત બનાઈ રહ્યું છે। ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની સીએમએ જાહેરાત કરી છે। સહકારી કામ માટે ધક્કા ન ખાવા પડે તે માટે આ પ્રકારની સેવા શરૂ કરાઈ છે। 8 ઓક્ટોબરથી ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ પ્રારંભ થશે। સીએમએ કહ્યું કે નાનામાં નાના માણસોનું કામ સરળ થશે। સીએમ રૂપાણીએ જણાવ્યું કે ઓપ્ટિકલ ફાઇબરથી નેટવર્ક ઊભું કર્યું છે। લોકોની માંગ હતી ધક્કા ન ખાવા પડે તેવું કામ કરી પહેલા સેવા સેતુ થયું, હવે ડિજિટલ સેવા સેતુ થયું। 3500 ગામો ડિજિટલ સેવા સેતુમાં જોડાશે। 8,000 ગામોનો પણ સમાવેશ કરાશે। આવકનો દાખલો લેવા માટે વિવિધ કચેરીએ નહીં જવું પડે। પોતાના ગામમાં ઈ ગ્રામ સેન્ટર પર જઈને દાખલો મળશે। રાશન કાર્ડ સંબંધિત સેવાઓ ડુપ્લિકેટ રેશન કાર્ડ નીકળશે। વિધવા સર્ટિફિકેટ ઈ ગ્રામ સેન્ટર પર નીકળી શકાશે। 22 જેટલી સેવાઓ ઈ ગ્રામ સેન્ટર ખાતે ઉપલબ્ધ છે। માત્ર 20 રૂપિયાની નજીવી કિંમતે લોકોને સેવા મળશે। આ સેવા માટે તલાટીઓ હવે એફિડેવિટ કરશે। ગુજરાતની તમામ 14,000 ગ્રામ પંચાયતોને જોડાશે। ભાજપના ટેકનો સિવિલ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પટેલની અનોખી પહેલ। રાજ્યના નાગરિકો હવે ઘરે બેઠા સરકારની વિવિધ યોજનાઓની માહિતી સરળતાથી વોટ્સઅપ હેલ્પ ડેસ્કના માધ્યમથી મેળવી શકશે। વોટ્સઅપ હેલ્પ ડેસ્કનું ભાજપ કાર્યાલય કમલમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું। ભરૂચમાં દૂધધારા ડેરીમાં ઘનશ્યામ પટેલની પેનલનો વિજય। 15 બેઠકમાં 14 બેઠક બિનહરીફ થઈ। જંબુસરની બેઠક પરથી ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારો વિજેતા થયા। જૂનાગઢમાં આજે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી। બેઠકમાં 22 કરોડના ખર્ચે રોડ રસ્તાના કામો માટે જરૂરી મંજૂરી આપવામાં આવી। થોડા દિવસમાં રોડ રસ્તાના કામ શરૂ થઈ જશે। બનાસકાંઠાના ડીસાના ગાયત્રી મંદિર પાસે હનુમાન ડેરીમાં તોલમાપ વિભાગના દરોડા। હનુમાન ડેરીમાં દૂધ છાશના એમઆરપી કરતા વધુ ભાવ લેવાતાની ફરિયાદના આધારે તોલમાપ વિભાગે પાડી રેડ। હાથરસ ગેંગરેપ કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું। સોગંદનામામાં યુપી સરકારે વિપક્ષ પર જાતીય રમખાણો ફેલાવવાનો આરોપ લગાવ્યો છે। યુપી સરકારે દાવો કર્યો છે કે પરિવારની મંજૂરી બાદ અને હિંસાથી બચવા માટે અડધી રાત્રે પીડિતાનો અંતિમ સંસ્કાર કરાયો છે। તેમજ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે। ઉત્તર પ્રદેશના બહુચર્ચિત હાથરસ કેસમાં થઈ શકે છે ઈડીની એન્ટ્રી। વિદેશ ફંડિંગના માધ્યમથી પ્રદેશમાં હિંસા ભડકાવવા અંગે ઈડી તપાસ કરે તેવી શક્યતા। હાથરસની પોલીસે આ મામલે સેક્શન 153A હેઠળ પણ કેસ દાખલ કર્યો છે।
उत्तर प्रदेशના हाथरस कांडમાં મથુરાથી પીએફઆઈના 4 કાર્યકરોની અટકાયત. ઉત્તર પ્રદેશના રમખાણ ફેલાવવાના આરોપસર 4 કાર્યકરોની અટકાયત થઈ. હાથરસ કાંડને લઈને યોગી સરકારે દાવો કર્યો હતો કે કેસને પગલે રાજ્યમાં જાણી જોઈને હિંસા ભડકાવાઈ છે. હાથરસ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું, કહ્યું કે હું પીડિતના પરિવારને જણાવવા માંગતો હતો કે આ પરિસ્થિતિમાં તેઓ એકલા નથી, અમે તેમની સાથે છીએ. સમગ્ર પરિવારને મેં ઉત્તર પ્રદેશ પ્રશાસન નિશાન બનાવી રહ્યા હતા. જોકે તેમ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર એક શબ્દ ન કહ્યો. उत्तर प्रदेश हाथरसनी घटना विरोध में अमदावादना 20,000 सफाई कर्मचारीओ एक दिवसनी हड़ताल पर है. म्युनिसिपल नोटकर मंडळे जाहेरात करी विरोध और रेली विना शांतिपूर्ण रीते कामथी दूर रह्या. हाथरसनी घटना विरोध जामनगर में सफाई कामदारों हड़ताल पर उतर्या. लाल बंगला सर्कल खाते सफाई कर्मचारी सूत्रोच्चार कर 1800 थी पण वधु सफाई कर्मचारी कामगीरी बंद करी हती. तो हाथरसनी घटना अंगे कांग्रेस अमदावाद में प्रतिकार यात्रा करशे. पालड़ी सत्याग्रह आश्रम थी गांधी आश्रम सुधीनी यात्रानुं आयोजन छे. आवतीकाले बपोरे 3 वागे प्रतिकार यात्रा. हाथरसनी पीड़िताए न्याय अपाववा सूरत में पण विरोध करायो. सूरत कांग्रेसे विरोध करी यूपी सरकार सामे नाराजगी व्यक्त करी. बेनर साथे महिलाओं विरोध कर्यो. मृतक युवतीओने श्रद्धांजलि पण आपवामां आवी. यूपी में વધુ એક દુષ્કર્મની ઘટના. 15 દિવસ પહેલા અલીગઢમાં 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. જે બાદ બાળકીનું દિલ્હીમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનામાં પોલીસે બાળકીના સગીર પિતરાઈ ભાઈ સામે પણ અનેક કિલોમીટર ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે. यूपीના મેરઠના સિવિલ લાઇન્સ વિસ્તારમાં 15 વર્ષીય વિદ્યાર્થીની સાથે રેપની ઘટનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. એક આરોપી વિદ્યાર્થીનીના સગાઓનું સામે આવ્યું છે. બંને આરોપી વિદ્યાર્થીને અજાણી જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. जामनगर शहर में सगीरा पर दुष्कर्म मामले चौथा आरोपी ने कोर्ट में रजू करायो छे. आरोपी मोहित आंबलियाए पुलिस कोर्ट में रजू कर्यो. पुलिस मीडिया ने कवरेज करता पण अटकाव्या. बनासकांठाना भाबर में आवेला टीकवाड़ी में सोशल डिस्टन्स धजागरा उड्या. अखिल गुजरात क्षत्रिय ठाकोर समाजनी बैठक में उमटी भीड़. थराद ठाकोर समाजना આગેવાનો मास्क विना स्टेज पर देखाया. प्रदेश मंत्री दादूजी ठाकोर, प्रदेश मंत्री राजकरणसिंह ठाकोर की हाजरी में उड्या धजागरा. पालनपुर में सामाजिक अंतर उड़ाया धजागरा. सांसद साथ फोटो पड़ावा आवेला लोको भूल्या भान. टाउन हॉल खाते ई लोकार्पण में सांसद हाजर रहा. कोविड-19 नियमों धजागरा उड़ावता नेताओं मुख्यमंत्री विजय रूपाणीए टकोर कर्यु. कह્યું नेताओं पण नियमों पालन करे. नेताओं की जवाबदारी है, खोटो संदेश न जाए. अरवलीना बिलोडानी दीना बरोड़ा बैंक में सामाजिक अंतरનો અભાવ જોવા મળ્યો. बैंक में અરજદારોની લાંબી લાઈન. मास्क અને सामाजिक अंतरના અભાવથી संक्रमण વધે તેવી શક્યતા. स्वनिर्भर शाळा संचालक मंडळ सरकार रजूआत. 31 ऑक्टोबर पहला प्रथम सत्रनी वालीओने फी भरवा परिपत्र करे तेवी रजूआत. 25% फी माफीनी जोगवाई पण उल्लेख. बनासकांठा ડીસાના સિટી મામલતદારનું કોરોનાથી થયું મૃત્યુ. મામલતદાર છેલ્લા 1 મહિનાથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન મામલતદાર ડીવી ભણકરનું મૃત્યુ થયું. राजकोट में न्यू आइडियल एजेंसी और एमआर डुप्लिकेट बिल बनावा मामले तपास बाद फूड एंड ड्रग विभागे फार्मा एजेंसी लाइसेंस रद्द कर्यु. साथ ज વધુ 168 इंजेक्शन वेच्या होवानी पण आशंका. पोलीसे फार्मा संचालकना 2 दिवसना रिमांड लईने तपास शरू करी. हवे इंजेक्शन कौभांडनो વધુ नामું खुले तेवी शक्यता. मोरबी जिल्लाना गुंटू गाम पासे आवेला कोविड केर सेंटरमांथी लूंटनो आरोपी फरार थयो छे. मोरबीनी कोर्टमां मुदत होवाथी एमपी पोलीस आरोपीने लईने आवी हती. जामनगर में स्लम विस्तार में ट्राफिक पुलिस मास्क वितरण कर्यु. विवाद शेरी नंबर 1 में पुलिस लोगों ने मास्क आपीने बिनजरूरी बहार न निकलवानी अपील करी. दिल्ली में कोरोना कारणे फूलना वेपारीओनी हालत कफोड़ी बनी. राज्य सरकारे थोड़ी छूटछाट तो आपी परंतु लोको फूल खरीदवा न आवता वेपारीओने व्यापक नुकसान थई रह्युं छे. अमेरिकी राष्ट्रपति ट्रम्पनी तबियतमां सुधारो थता तेओ व्हाइट हाउस परत आवी गया छे. तेमणे ट्वीट करी कह्युं के हवे सारुं लागी रह्युं छे. कोरोनाथी डरवानी जरूर नथी. जो के હોસ્પિટલના ફિઝિશિયને કહ્યું કે ટ્રમ્પ સાથે કારમાં સવાર તમામે ક્વોરન્ટાઇન થવું પડશે. ટ્રમ્પની આવી હરકતે ડોક્ટરે પણ નારાજગી વ્યક્ત કરી. ટ્રમ્પ કોરોના પોઝિટિવ થયા બાદ વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેલેગ મેકનેને પણ સંક્રમિત થયા. કેલેગે ટ્વીટ કરતા જણાવ્યું કે ગુરુવાર સુધી સતત તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, પરંતુ સોમવાર રિપોર્ટ પોઝિટિવ આવતા ક્વોરન્ટાઇન થયા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના અંગે એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કોરોનાના કેસની સંખ્યા હજુ પણ વધી રહી છે. દુનિયામાં दर 10मो व्यक्ति कोरोना वायरस से संक्रमित है. आ सिवाय WHO कोरोना भविष्य में स्थिति વધુ खराब થવાની પણ ચેતવણી આપી છે. भारत में कोरोना केस की संख्या में घटाडो थयो छे. एक दिवस में
કોરોનાના 61,000 નવા કેસ નોંધાયા, જ્યારે 884 દર્દીઓના મૃત્યુ થયા છે. એક દિવસમાં 10 લાખથી વધુ કોરોના ટેસ્ટ પણ કરાયા છે. દેશમાં કોરોના કેસ 66,87,000 પાર પહોંચ્યા છે. કોરોનાના કારણે કુલ 1 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં 56,61,000થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે. વિશ્વમાં 3,57,00,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 10.49 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 2,69,00,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી છે. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની મુશ્કેલીમાં વધારો. મુંબઈ કોર્ટે રિયા અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીના 20 ઓક્ટોબર સુધીના જ્યુડિશિયલ કસ્ટડી વધારી છે. રિયા સહિત 17 અન્ય આરોપીઓની આજે જ્યુડિશિયલ કસ્ટડીની મુદત પણ પૂર્ણ થઈ હતી. પંજાબના અમૃતસરમાં કૃષિ કાયદાના પગલે ખેડૂતોએ પોતાનું આંદોલન યથાવત રાખ્યું છે. સતત 13મા દિવસે કિસાન મજૂર સંઘના લોકો રેલ રોકો આંદોલનમાં જોડાયા. ખેડૂતોના આંદોલનમાં કેટલીક રાજનૈતિક પાર્ટીઓ પણ સમર્થન કરી રહી છે. કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહાર, કહ્યું કે કૃષિ કાયદાની મદદથી મોદી સરકાર ફૂડ સિક્યુરિટી માળખાને નુકસાન પહોંચાડી રહ્યા છે, જે પંજાબને અસર કરી શકે છે. આ ખેડૂતો પર હુમલા બરાબર છે. કોરોના લોકડાઉન અંગે રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, કહ્યું કે લોકડાઉનમાં સ્મોલ અને મીડિયમ બિઝનેસને મોદી સરકાર નષ્ટ કર્યો છે, જે દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. મે ફેબ્રુઆરીમાં કોરોના અંગે ચેતવણી આપી હતી, જેને મજાક ગણવામાં આવ્યો હતો. કર્ણાટકમાં કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર સામે સીબીઆઈ કેસ દાખલ કર્યો. સીબીઆઈએ રેડ પાડ્યા બાદ શિવકુમાર સામે નોંધ્યો આવક કરતાં વધુ સંપત્તિનો કેસ. કાર્યવાહી દરમિયાન સીબીઆઈએ 57 લાખ રૂપિયાની સંપત્તિઓ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કર્યા. ગાઝિયાબાદના હિડન એરફોર્સ બેઝ પર 8 ઓક્ટોબરના દિવસે 88મો વાયુસેના દિવસ મનાવાયો છે. પ્રથમ વખત રાફેલ યુદ્ધ વિમાન જોડાયા અને પોતાની તાકાત પણ બતાવી છે. જમ્મુ કાશ્મીરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 1 લાખ LED સ્ટ્રીટ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીર નિગમના મેયરે જણાવ્યું કે અત્યાર સુધીમાં 70,000થી વધુ LED લાઇટ લાગી ચૂકી છે. 75 કરોડના ખર્ચે નગર નિગમ શહેરમાં સ્ટ્રીટ લાઇટ લગાવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ જિનપિંગ વચ્ચે 17 નવેમ્બર બેઠક થશે. બ્રિક્સ દેશોની થનારી બેઠકમાં બંને નેતાઓ વર્ચ્યુઅલ મળશે. ભારત ચીનના તણાવ વચ્ચે આ બેઠક મહત્વપૂર્ણ બની રહી છે. સ્વીડનના સ્ટોકહોમમાં મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર એલાન થયું છે. આ વર્ષે હાર્વે અલ્ટર, માઇકલ હોપ્ટન અને ચાર્લ્સ રાઇસને નોબેલ પુરસ્કાર અપાયો છે. ત્રણેય વૈજ્ઞાનિકોએ હેપેટાઇટિસ સી માટે લડવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે. આ વૈજ્ઞાનિકોને $11.20 લાખ ઇનામ અપાશે. કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન અંગે પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીનું એલાન. પ્રધાનમંત્રી ઇમરાન ખાન નજીકના દિવસોમાં કાશ્મીરની મુલાકાત લેશે. સૂત્રો મુજબ કાશ્મીરમાં ઇમરાન ખાન ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવા અંગે પણ જાહેરાત કરી શકે છે. ક્વાડ સમૂહના વિદેશ મંત્રીઓની આજે જાપાનના ટોક્યો ખાતે બેઠક છે. બેઠકમાં ચીનની આક્રમણથી ચર્ચા કરાશે. ક્વાડ સમૂહમાં એશિયા પેસિફિક ક્ષેત્રના ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત છે. નારોનો કારાબાખ વિસ્તારમાં પ્રતિબંધિત ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરાયો છે. બોમ્બ રહેણાંક વિસ્તારોમાં પડતા આશરે 266 લોકોના મોત થયા છે, જેમાં 45 સામાન્ય નાગરિકોના મોત થયા છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 4 ટન કાર્ગો પહોંચાડવા માટે સ્પેસ ક્રાફ્ટને મોકલાયું છે. આ એરક્રાફ્ટમાં સ્પેસ ટોયલેટ મોકલાયું છે. $23 મિલિયન કમોડને ભવિષ્યમાં ઉપયોગ માટે ટેસ્ટ કરવામાં આવશે. આ સિવાય કાર્ગોમાં ક્રૂ મેમ્બર્સ માટે ભોજન, એક્સપેરિમેન્ટલ મટીરિયલ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી કેમેરા પણ મોકલાયા છે. અમેરિકાના મેક્સિકો શહેરમાં ગોળીબાર થયો છે. બે આરીફ ગેંગ વચ્ચે થયેલા ગોળીબારમાં 6 લોકોના મોત થયા છે. 4 લોકોને ઈજા પહોંચી છે. ઘટનાના પગલે પોલીસે 3 શખ્સોની ધરપકડ પણ કરી છે. એલેક્સ વાવાઝોડાએ ફ્રાન્સમાં તબાહી મચાવી છે. ભારે વરસાદને પગલે અનેક સ્થળે જળબંબાકાર, વીજળીત નદીઓ ગાંડીતુર બની છે. શહેરમાં પૂરના કારણે અનેક વાહનોને અને ઘરોને નુકસાન પહોંચ્યું છે. અમેરિકાના મેક્સિકોમાં ગામા વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા, જ્યારે હજારો લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે. ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી. વિરામ બાદ આગળ વાત અમદાવાદ રિંગ રોડ પર આવેલા રામોલ ટોલ ટેક્સ પાસેના સર્વિસ રોડની બિસ્માર હાલત છે. આ રસ્તા પરથી પસાર થનાર વાહન ચાલકોને ભારે હાલાકી છે. આરસીસીના રોડ પર ખાડા પડતા સળિયા પણ બહાર આવી ગયા છે. ઝી 24 કલાકે સુરતમાં રોડ રસ્તા મામલે રિયાલિટી ચેક કર્યું. હજુ પણ ઘણા રસ્તાઓ પર 1 ફૂટ સુધી ખાડા છે. રસ્તા ઉપર ખાડાના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વડોદરામાં રોડ રસ્તાનું ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. ચોમાસામાં રોડ રસ્તા ધોવાતા સરકારે
દિવાળી સુધી નવા રોડ બનાવવાની જાહેરાત કરી. વડોદરામાં રોડ પર પડેલા ખાડાઓ પૂરવાની પણ કામગીરી કરાઈ છે. આણંદ જિલ્લામાં તારાપુરના મોરજ અને આંબલિયારા ગ્રામજનોને ખરાબ રોડના કારણે વિરોધ. ગ્રામજન રોડ નહીં તો મત નહીંની ઝુંબેશ ચલાવી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી સાથે રેલી યોજાઈ. દ્વારકાના ખંભાળિયા પાલિકા વિવાદમાં નગરપાલિકાના શાસન વિરુદ્ધ કોંગ્રેસે સુપરસીટની કરી માંગ. પાલિકાનો વહીવટ છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ અને મનસ્વી રીતે હોવાનો પણ આક્ષેપ લગાવ્યો. ભરૂચમાં ગેલાની કુવા વિસ્તારના લોકોએ કર્યો હંગામો. 15 મકાનો તોડી પાડતા સિટી સર્વે અધિકારી નોટિસ ફટકારવા કચેરી જઈને સ્થાનિકોએ હંગામો કર્યો. ભેદભાવવાળી નીતિ અપનાવતા હોવાનો પણ આક્ષેપ કરાયો. બનાસકાંઠાના મીરગઢ તાલુકાના વિરમપુર ગામ પાસે બંધ વધતી જતી ચોરીની ઘટનાના પગલે વિરમપુર રોડ બ્લોક કરાયો. પોલીસની ઢીલી નીતિ સામે લોકોમાં આક્રોશ. ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર અજાણ્યા શખ્સે 2 વ્યક્તિ પર ફાયરિંગ કર્યું. ધ્રુમટ ગામના પાટિયા પાસે ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો ફરાર થયા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના પાણશીણીના રાણગઢ પાસેથી પોલીસે બોગસ તબીબને ઝડપ્યો છે. તબીબ પાસે સારવાર અંગે કોઈ પણ સર્ટિફિકેટ ન હતું. સારવાર કરતો હતો. પોલીસે 18,000 રૂપિયાના મુદ્દામાલ સાથે કાર્યવાહી પણ હાથ ધરી છે. સુરતમાં ગાંજાનું સેવન કરતા યુવાનો વિડીયો વાયરલ થયો છે. સુરતના નાનપુરા વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન. યુવાન બિંદાસપણે ગાંજાનો કસ મારતો હોવાનો વિડીયો.